પવિત્ર રમજાન માસ નિમિત્તે સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વહારે આવી રાશન કીટ વિતરણના સેવાકીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ સેંકડો પરિવારોને આવશ્યક ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવી છે, જેથી તેઓ રમજાનમાં પવિત્ર માસમાં સુખરૂપે રોજા રાખી શકે અને પોતાની ઘરેલું જરૂરિયાતો પૂર્ણ કરી શકે. આ ભગીરથ કાર્યની આગેવાની કચ્છ પ્રમુખ હજરત હાજી ઉસ્માન ગની, હાજી અહમદ માજી સરપંચ, ઈસાક હાસમ કેરમ માસ્ટર અને અસલમભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યમાં અલ્તાફભાઈ રમજુ ખલીફા મથડા, સોહેલભાઈ હાલેપોત્રા અને હુસેની એકતા કમિટીના પ્રમુખ લતીફભાઈ ખલીફા તેમજ સુન્ની દાવતે ઇસ્લામીના અનેક સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા. સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા વર્ષોથી માનવ સેવા અને સામાજિક કલ્યાણના કાર્યો કરવામાં આવે છે. ઇસ્લામની મૂળ શિક્ષા મુજબ રમજાન માસમાં ભૂખ્યા અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ ઉત્તમ કાર્ય છે. આ ઉમદા ઉદ્દેશ્ય સાથે જ આ રાશન કીટ વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ આ માનવતાભર્યા કાર્યને બિરદાવ્યું હતું અને સુન્ની દાવતે ઇસ્લામીના આ પ્રયાસોની વ્યાપક પ્રશંસા કરી હતી. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. સુન્ની ઇસ્લામી દાવત કચ્છ જિલ્લા તરફથી ખરેખર એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે હર હંમેશા રમજાન નહીં પરંતુ દરેક તહેવાર, રાષ્ટ્રીય તહેવાર હોય, બીજા પણ અનેક તહેવાર હોય, આવા તહેવારોની અંદર જરૂરતમંદ ખાલી મુસ્લિમ નહીં દરેક ધર્મના લોકોને સેવા કરે છે. મેડિકલ સેવા હોય અથવા આર્થિક રીતે કોઈને જરૂરત હોય, રાશન કીટની જરૂરત હોય, આ ટીમ હર હંમેશા કામ કરતી રહે છે. અને સુન્નીપુરની વિસ્તારની અંદર ખરેખર અહીંયા જે જરૂરતમંદ હોય છે ત્યારે મને કહી અને લિસ્ટ બનાવી અને ઘરોઘર જે હાલી નથી શકતા એવા લોકોને ઘરે જઈને પણ પહોંચાડી રાશન કીટ આપે છે. આ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સુન્નીપુર જમાતના એક હુસેની કમિટીના પ્રમુખ તરીકે એમને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું અને અલ્લાહ તાલા પાસે દુઆ કરું છું કે આવા અનેક કાર્ય કરતા રહે એવી દુઆ કરું છું. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज जो है सुन्नी दावत इस्लामी की जानिब से नई सुंदरपुरी के अंदर जो है राशन किट माह रमज़ान तक़सीम करने में आया है। प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के प्यारे प्यारे दियों, आप लोगों से ये इल्तिजा की जाती है, ये गुजारिश की जाती है कि माह रमज़ान का महीना है, बरकत वाला महीना है, हिकमत वाला महीना है। इस महीने के अंदर जो है यानी कि ज़कात भी जो है मुसलमान की तरफ हर मुसलमान मालदार पर जो है ज़कात जो फ़र्ज है, तो मालदार होने की बुनियाद पर जो है ज़कात निकाले और ज़कात निकाल कर जो है गरीबों में तकसीम करे, क्योंकि सबसे पहले जो है ज़कात देने में आती है वो सबसे पहले गरीबों का हक है, तो गरीबों को ही ज़कात जो है तकसीम करनी चाहिए। प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के प्यारे प्यारे दीवानों, सुन्नी दावत इस्लामी की जानिब से जो है कई इदारे भी चल रहे हैं, कई स्कूल भी चल रहे हैं और कई हॉस्पिटल भी चल रहे हैं। तो माह रमज़ान मुबारक में सुन्नी दावत इस्लामी को ज़कात देकर जो है सवाब-ए-दारिन हासिल करें। अस्सलामु अलैकुम। आज हम लोग गांधीधाम सुंदरपुरी में हैं, कल अंजार जाएंगे। माह रमज़ान 2026 में बस हम यही दुआ करते हैं और जो भी गरीब आते हैं उनसे यही दुआ कराते हैं हम लोग कि आज माह रमज़ान हम लोग सुंदरपुरी गांधीधाम आए हैं, कल अंजार जाएंगे। बहुत सारे गरीब लोग जो है उनको राशन किट जति मिस्किन जो ज़कात के लायक है और गरीब लोग हैं उन सब के लिए हम लोग आज राशन किट लेके आए थे। और माह रमज़ान मुबारक में हम लोग यही दुआ करते हैं और उसे भी करवाते हैं कि हमारे देश में, हमारे गुजरात में, हमारे कच्छ में अमन और शांति बरकरार रहे, भाईचारा और एकता हमेशा कायम रहे। बस हम ये चाहते हैं कि हमारा देश में अमन और शांति बरकरार रहे।